ઘણી જગ્યાએ જતી હોઉં ને તો મને ઘણીવાર એમ થાય આ કીધો છે કે નહીં ખબર નથી. કીધો હોય તો કહેજો, તો બીજો કહીશ. એકવાર સાંજનો સમય હતો, વરસાદની સિઝન હતી. ઠાકોરજીએ રાધાજીને મળવા માટે બોલાવ્યા હતા. રાધાજી ઠાકોરજીને મળવા માટે તત્પર હતા. ઠાકોરજી વર્ષાકુંજમાં રાહ જોતા હતા અને રાધાજી મેઘકુંજમાં રાહ જોતા હતા. હવે ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદ હતો. વરસાદ પડું થઈ રહેવાની તૈયારીમાં હતા. વાદળા ગરજતા હતા. વીજળી ચમકતી હતી. મોર ટેહું ટેહું કરીને કળા કરતા હતા. પપીહા પીહું પીહું બોલીને કહેતા હતા કે પીવું આવ્યા, પીવું આવ્યા. રાધાજી પોતા હતા કોયલની જેમ કુહુ કુહુ, ક્યાં છે, ક્યાં છે. વાતાવરણની અંદર સુગંધ હતી. ચારે બાજુ આહલાદ થઈ ગયો હતો. યમુનાજીના જળ ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. ગિરિકંદરાની અંદર પુષ્પો ને પત્રો ને બધા એકદમ પ્રફુલ્લિત હતા કે હમણાં ઠાકોરજી અને સામનેજીનું મિલન થશે અને એ જે નિકુંજ લીલાની અંદર રસ બરસશે. એ ભલે અમારો જોવાનો અધિકાર નથી, પરંતુ અમે બધા એ રસને માણી શકીશું. એ રસને અમે ચાખી શકીશું. એ રસને અમે પી શકીશું. ભાગવતમાં પહેલા જ શ્લોકની અંદર આવે છે, પીબત રસમાલય મુહુર્મુહુ. કાનથી રસ પીવાનો છે. લૌકિકમાં તમારે કાંઈ પણ ખાવ તો મોઢેથી ખવાય. રસ પીવો હોય તો મોઢેથી પીવાય. પ્રભુની લીલામાં રસ કાનથી પીવાનો. કાનથી પીને સીધો હૃદયમાં જાય અને બીજાને કહો એટલે મુખ દ્વારા પાછું એનું આપણે ભણતા ત્યારે આવતું હતું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ, ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. રાઈટ? મને બહુ ઇંગ્લિશ આવડતું નહીં. તો એ જ્યારે બહાર નીકળે છે ને રસ, ત્યારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એટલે આપણે અત્યારની મને ખબર નથી, પણ નાના હતા ને ત્યારે વડીલો વાત કરે કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને એમાં પૈસા મુકાય, વ્યાજમાં ન મુકાય. તો તમે કાનથી જે રસ પીઓ છો ને એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. કારણ કે કોકને કયો છે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે, અહીંયા આટલા બધા સાંભળે છે. કાલે તમને આમાંથી કોઈ પૂછે કે કયું કીધું હતું, કેટલાને યાદ હશે? સાચું કહેજો. એનું કારણ છે આપણું ચિત્ત પ્રભુના ગુણાનુવાદમાં નથી. આ ડૉક્ટર થયા હોય તો એક ચિત્તે જ ભણતા હોય, બાર પછી કુકરની સીટી વાગી જતી હોય ને ખીચડી બળી જતી હોય, પણ આપણું ધ્યાન કહીને ગયા હોય 4 સીટી વાગે એટલે બંધ કરી દેજે. સાચું ખોટું મારવાલા? હે? પણ મન શેમાં પરોવ્યો છે? પછી MBBS થઈ જવાય ને MD થઈ જવાય. એ જ વસ્તુ પુષ્ટિમાં કેમ આપણે MBBS કે MD નથી થતા? આપણું ચિત્ત કુકરની સિટીમાં જ છે હજી, એટલે સંસારની સિટીમાં છે. એ જ્યારે ચિત્ત પરોવાઈ જશે ને ત્યારે વલ્લભ કહેશે બસ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. વલ્લભને શરણે જઈએ ને તો વ્રજના ધણીને સેવાય. વાત કરતા હતા ઠાકોરજી ને રાધાજીને મળવાની, બે રાહ જોતા હતા. હવે વાતાવરણ આવું સરસ હતું,
તો રાધાજી કે પ્રભુએ મને મળવા બોલાવી છે, હજી પ્રભુ કેમ ના પધાર્યા? પણ પ્રભુ પધારી ગયા એનો ખ્યાલ એટલે આવી ગયો કે ચારે બાજુ જે વાદળ હતા એ ધીમા ધીમા બૌછાર પડવા લાગી. એમાં તમે પલળો નહીં, પણ તમને ગરમી થતી હોય તો સારું લાગે એવી ઝીણી બૌછાર. આપણે નહીં કહેતા કે પહેલાં વરસાદમાં હાલો ને જરાક બહાર લટાર મારી આવીએ, તો ઠાકોરજી પધાર્યા એટલે રાધાજીને ખબર પડી ગઈ. હવે ઠાકોરજીને ખબર પડી ગઈ કે રાધાજી પધારી ગયા છે. રાધાજીના શ્રી અંગની સુગંધ તુલસીજીને એકદમ વાતાવરણની અંદર તુલસીજીની સુગંધ આવવા માંડી. એટલે પ્રભુએ સમજી ગયા. હવે પ્રભુએ વિચાર કર્યો કે રોજ હું એમને મળવા જાઉં, રોજ હું યમુના કિનારે જાઉં, રોજ હું નિકુંજમાં જાઉં, રોજ હું કદમના વૃક્ષે વેણું વગાડું ને રાધાજી મને મળવા આવે. કદંબ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી ગોરી, કદંબ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી. રાધાજી કે मैं कैसे आऊँ कान्हा, मेरी सास करे लड़ाई, मैं कैसे आऊँ कान्हा, मेरी सास करे लड़ाई. तो ठाकुर जी के जो गुजरी तेरी सास लड़े तो, जो गुजरी तेरी सास लड़े तो, तीर्थों पे पढ़ाई जइयो ओ बरसाने वाली, तीर्थों पे पढ़ाई जइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आए जइयो ओ बरसाने वाली, मैं कैसे आऊँ कान्हा, मेरी ननद करे लड़ाई, मैं कैसे आऊँ कान्हा, मेरी ननद करे लड़ाई, जो गुजरी तेरी ननद लड़े तो, जो गुजरी तेरी ननद लड़े तो, ससुरवा को पठाई दइयो ओ बरसाने वाली, ससुरवा को पठाई दइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली, मैं कैसे आऊँ कान्हा, मेरो पति करे लड़ाई, मैं कैसे आऊँ कान्हा, मेरी पति करे लड़ाई, जो गुजरी तेरो पति लड़े तो, जो गुजरी तेरे पति लड़े तो, मेरो संगवा को करई जइयो ओ बरसाने वाली, मेरो संगवा को करई जइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली. તો અહીંયા રાધાજી રાહ જુએ છે કે પ્રભુ મને મળવા આવે. અહીંયા ઠાકોરજી રાહ જુએ છે કે રોજ હું જાઉં છું, મારા સખાઓ મને રોજ ચીડાવે છે કે લાલા મધુમંગલ તો यूं બોલે કે રોજ તો કોઈ જાને કો. આજે તો મારે જાવું નથી, આજે તો રાધાજી જ મળવા આવશે. અહીંયા રાધાજી વિચાર કરે કે હું જાઉં તો ખરી પણ મારી સખીઓ ચીડાવે. ક્યાંય સાંભળ્યું છે કે છોકરી સામેથી મળવા જાય? એણે જ આવવું જોઈએ. હવે આમાં ને આમાં થોડી સમય જાય છે. ઠાકોરજીએ વિચાર કર્યો રાધાજી માનોની છે
એટલે એ તો નહીં જ આવે. અને મારું માન રહીએ તો હવે શું કરવું? ત્યારે ઠાકોરજીએ એવો વીજળીનો ગડગડાટ કર્યો ને કે રાધાજી બી ગયા અને એની કુંજમાંથી દોડ્યા. એવા દોડ્યા કે એના ઝાંઝરની ઘૂઘરીના અવાજ પરથી કૃષ્ણ સમજી ગયા કે આને એટલી બીક લાગી છે કે જો હું નહીં જાઉં તો રસ્તામાં ક્યાંક અથડાઈ જશે ને પડી જશે. તો આ બાજુથી રાધાજી દોડ્યા ઠાકોરજીને મળવા અને આ બાજુ કૃષ્ણ દોડ્યા રાધાજીને મળવા. કીધો નથી ને આ પ્રસંગ? બે બરાબર મધ્યમ આવ્યા, બે એકબીજાને સામું જોયું. એટલે ઠાકોરજી કહું આજ તો મારા જેવા શ્રૃંગાર, મારા જેવા જ વસ્ત્ર, આભૂષણ, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વેચ્યા, લર, તોરા, વેણી, કઠી મેખલા, તમને કોણે કીધું હું આવું પહેરવાનો છું? રાધાજી કે જરાય વાતમાં દમ નથી. અમે ક્ષત્રિયો છે ને સામેવાળા પુરુષને પહેલાં જ પાડી જ દઈએ, પછી ખોટા પડે એટલે હસવા માંડીએ. રાધાજી કે મેં જેવા પહેર્યા છે એવા તમે પહેર્યા છે. હવે બે વચ્ચે વડછડ ચાલે. વડછડ ચાલે ને એમાં ટાઈમ કેટલો જાય ખબર ન પડે. હવે રાધાજી કે છે ને જુઓ મારા ઝાંઝર જુઓ. ઠાકોરજી કે મારા જુઓ. ઓહો એ જ છે. મારા જુઓ કંકણ જુઓ કંકણ. તો કે મારા જુઓ. હવે એ બધાનો ભાવ કહું ને તો સવાર સુધી ચાલે. સાંભળવો જ બધાને તો બેસી રહો. એ બધાનો ભાવ અત્યારે નથી કહેતી, એન્ડ ઓફ ધ સ્ટોરી કહી દો. હવે બે વચ્ચે વડછડ ચાલે. ઠાકોરજી કે બધું મૂકો, પણ આજે બેએ એક સરખા શ્રૃંગાર, આભૂષણ, વસ્ત્ર, વેણી, લર, તોરા, તો આપણા બેમાં સુંદર કોણ લાગે છે? રાધાજી કે હા આખી દુનિયા જાણે છે ને તમે જ કહો છો રાધે તારા જેવું સુંદર દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ન ભૂતો ન ભવિષ્યત કોઈ છે જ નહીં. તો સુંદર તો હું જ લાગુ છું, એમાં કોઈને પૂછવાની ક્યાં જરૂર? પ્રભુ કે ના, આજની વાત સાથે હું સહમત નથી. આ પ્રસંગ લગ્ન છે એટલે કહું છું, રાધા કૃષ્ણની વાત એટલે કહું છું. એ તો પ્રેમ કી બાત હે ઉધો બંદગી તેરે બસ કી નહીં હે. પાછું આ તો પ્રેમની વાત છે. ઠાકોરજી કે ના આજે રાધે, આજે જુદું છે. આટલા વખતથી આપણે મળીએ છીએ, એમાં નથી મેં તમારા જેવા શ્રૃંગાર કર્યા, નથી આભૂષણ ધર્યા, નથી લર, નથી તોરા, નથી વેણી, એટલે આજે તો હું જ સુંદર લાગુ છું. સામનેજી કે ના આજે તો હું જ સુંદર. હવે બે વચ્ચે હોડ પડી કે કોણ સુંદર લાગે, કોણ સુંદર લાગે? હવે જવાબ આપે છે. બહુ સરસ છે પ્રસંગ, મને બહુ ગમે. જ્યાં લગ્ન હોય ને ત્યાં અમુક વાર મને યાદ હું જો અહીંયા આવું ત્યારે મને નક્કી નથી હોય કે મારે શું કહેવું. વલ્લભને કહું કે તને ખબર છે કે તારે શું કહેવું. જીવનું સામર્થ્ય નથી એક શબ્દ બોલી શકે. હવે બે વચ્ચે વડછડ થઈ એટલે રાધાજીએ રસ્તો કાઢ્યો. એ કે પ્રભુ કોકને આપણે બોલાવીએ, એ નક્કી કરી લે કે આપણા બેમાં ત્રીજી વ્યક્તિ નક્કી કરે. ઠાકોરજી કે હા મને કબૂલ મંજૂર. એટલે રાધાજી કે બોલાવું મારી સખીને. ઠાકોરજી કે તમારી સખી તો તમને જ કે ને. તો રાધાજી કે તો શું કરશો? પ્રભુ તો એમ કરો ને મારા સખાને બોલાવો. એ કે તમારા સખા તો તમને જ કે ને. હવે કે છે તો કોને બોલાવીએ? બે વચ્ચે માથાકૂટ થાય ને ત્યારે હંમેશા હારી જાય પુરુષ જ. એટલે ઠાકોરજી કે એક કામ કરો, લલિતાજી મધ્યપાતી સખી છે. તમારા સુખનો જેટલો વિચાર કરે ને એટલો જ વિચાર મારા સુખનો કરે. તો તમે લલિતાજીને બોલાવો. લલિતાજી આવ્યા. લલિતાજીને પૂછ્યું રાધાજી હો
લલિત સચ્ચી સચ્ચી બતા દે ને, મેં સુંદર લગું ને. જુઓ, હિન્ટ આપી દીધી કે તું મારી બેનપણી છો એટલે તારે મારું જ કહેવાય કે હું જ સુંદર લાગુ છું. ઠાકોરજી કે લલિત સચ્ચી સચ્ચી બતા. ઠાકોરજી એવું ના કહ્યું કે લલિત સચ્ચી સચ્ચી બતા કે મેં સુંદર. ના, ઠાકોરજી એવું ના બોલ્યો. ઠાકોરજીએ પૂછ્યું, લલિત सच्ची सच्ची बता, हम दोनों में बहुत सुंदर कौन लगे? ત્યારે લલિતાજીએ જવાબ આપ્યો, श्याम सुंदर, श्यामा, आप दोनों इतना सुंदर लगो कि मेरे पास शब्द नहीं है. ઠાકોરજી કે એમ નહીં હબો હબ વિંજાણી મારી આંખ મીચાણી, વાણિયાભાઈ જેવું નહીં, સાચું કે. રાધાજી કે ભાઈ સમજી જાઉં ને તમારી આબરૂ જાશે, બધાને ખબર જ હું સુંદર લાગુ છું. ઠાકોરજી કે લલિતા સાચે સાચું બતા કે અમારા બેયમાં સુંદર કોણ લાગે છે. ત્યારે લલિતાજીએ કહ્યું, રાધે તું ઇતની સુંદર લગે. રાધાજી કે હું નહોતી કહેતી કે હું જ સુંદર લાગુ છું, આટલા બધામાં ખરાબ તો તમારું લાગ્યું ને. લલિતાજી કે મેં હજી વાક્ય પૂરું કર્યું. રાધે તું इतनी सुंदर लगे कि प्रभु ने जो नकवे सर धारण की है, वाको सफेद मोती को प्रतिबिंब तेरे पर पड़े, वाके लिए तू सुंदर लगे. समझा बधाई? પ્રભુના મોતીનું પ્રતિબિંબ પડે છે એટલે સુંદર લાગે. તો મેરેજ છે ને એ એકબીજાના પૂરક છે, એકબીજાથી સુંદર લાગીએ છીએ, એકબીજાને અનુકૂળ થવાનું છે, એકબીજાએ જતું કરવાનું છે, એકબીજાએ બાંધછોડ કરવાની છે. જ્યારે આપણો ઈગો આવે ત્યારે અત્યારે પરિસ્થિતિ બગડે છે. તો રાધા કૃષ્ણના પ્રસંગો પરથી એ જ સમજવાનું કે જ્યાં હું હારું ત્યાં તમે જીતો, પણ હું જીતું ત્યાં તમે હારો નહીં, પણ મારી જીતની માળા તમને પહેરાવું.